શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે સોળસ્કંદ વિશે રસપાન કરીએ છીએ, તેમાં નિરોધ લક્ષણ ચાલે છે. ભગવાને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એમ 4 પ્રકારે લીલાઓ કરીને તેમનો નિરોધ સિદ્ધ કર્યો હતો. આવા નિરોધનું વાસ્તવિક સ્વરૂપ કેવળ મહાપ્રભુજી જ બતાવી શક્યા છે, અન્ય કોઈએ બતાવ્યું નથી. મહાપ્રભુજીએ પુષ્ટિજીવો ઉપર ઘણી મોટી કૃપા કરી નિરોધનો સુચારુ માર્ગ બતાવ્યો છે. નિરોધના માર્ગ એટલે ભગવત સેવા અને ભગવત કથા કરતાં કરતાં લૌકિક આસક્તિઓ છોડતા જઈને ભગવત આસક્તિ વધારતા ભગવાનમાં સર્વસત્તર વૃત્તિઓને ઓતપ્રોત કરી દેવાનો માર્ગ. એ માર્ગનું પરમ ફળ ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ. જેની પાસે દુનિયાનો વિષયાનંદ અને શાસ્ત્રોનો બ્રહ્માનંદ અતિ તુચ્છ છે. આથી જ મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં અંતમાં આજ્ઞા કરી છે કે 16 ગ્રંથોમાં કે અન્યત્ર અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રના જપના કે જે સાધન બતાવ્યા તે ને સાધન એટલા ઉત્તમ નથી જેટલા નિરોધપૂર્વક કૃષ્ણની સેવા અને કથામય જીવનનું સાધન છે. શ્રી યમનાષ્ટક, કૃષ્ણાશ્રય કે સર્વોત્તમ વગેરે સ્તોત્રો પણ આ નિરોધ કરતાં વધારે ઉત્તમ નથી. શાસ્ત્રોમાં બતાવેલી બ્રહ્મવિદ્યા કે તીર્થયાત્રાઓ પણ નિરોધથી ઉત્તમ નથી. આ નિરોધથી ઉત્તમ કંઈ પણ હોય તો તે સેવા કથા દ્વારા તનુનવત્વ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ જ છે, જેમાં આ દેહથી જ આ જગતમાં ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. નિરોધનું આવું અલૌકિક સ્વરૂપ ધ્યાનમાં રાખી મહાપ્રભુજી આ નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવે છે. અને મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં પણ સમજાવ્યું કે પ્રભુના વિરહનો અનુભવ કરવા માટે ત્યાગ જરૂર છે. આ ત્યાગ માત્ર ભગવાન તરફના પ્રેમથી જ સિદ્ધ થાય છે. પ્રભુ પ્રત્યેના પ્રેમને મહાપ્રભુજી ભાવ શબ્દથી ઓળખાવે છે. ભાવ એટલે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ. આવો ભાવ ભાવનાઓ દ્વારા હૃદયમાં વધે છે. પ્રભુના સ્વરૂપની લીલાઓનું અને ગુણોની જેમ જેમ વધુ ને વધુ ભાવના આપણા મન બુદ્ધિ કરતા રહે તેમ તેમ પ્રભુ પ્રત્યેનો આપણો ભાવ વધતો રહે. જેમ જેમ પ્રભુમાં ભાવ વધે તેમ તેમ આપણા મન, ચિત્ત અને બુદ્ધિમાંથી લૌકિક તરફનો આપણો રાગ ઘટતો જાય. પ્રભુમાં પ્રેમ વધે એટલે મન પ્રભુમાં વળગેલું રહે. એ મનને પ્રભુના ગુણગાન સિવાય બીજા કશામાં રસ ના પડે. આપણે 9મો શ્લોક આવ્યા હતા. તસ્માત સર્વ પરિત્યજ્ય નિરુદ્ધતે સર્વદા ગુણા સદાનંદ પરે ગયા સચ્ચિદાનંદતા તતઃ. તેથી પ્રપંચમાં મમતા બુદ્ધિ સર્વ છોડી સદાનંદ પર એવા નિરોધના અધિકારી ભક્તોએ હંમેશા ભગવદ્ ગુણો ગાવા. તેથી સચિત અને આનંદપણું પ્રગટ થાય છે. 1 થી 9 શ્લોક સુધી નિરોધનું વર્ણન કરી તે નિરોધથી આનંદમાં ગરકાવ થાય છે તે હકીકત કહી. તેઓ નિરોધ જેને મળી શકે તેવા અંતઃકરણ પ્રભુમાં જ ચોંટેલા છે. અધિકારી જીવોને આપશ્રી આજ્ઞા કરે છે કે સર્વદા ભગવદ્ ગુણો ગાવા. તે ભગવદ્ ગુણો મોટાઓની સહાયતા વિનાના પોતાથી મન કલ્પિત નહીં પરંતુ અંતઃકરણને નિસંશય બનાવે તેવી રીતે મોટાઓના સંગ વડે શ્રવણ કરાયેલા ભગવદ્ ગુણો ગાવા, જેથી પ્રપંચમાં રહેલી અવશેષ સ્મૃતિ મટી જઈ પૂર્વોક્ત નિરોધની પ્રાપ્તિ થશે. પોતાના અનુભવને આધારે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવત આસક્તિ રૂપા ભક્તિની સર્વતિશાયિતાનું નિરૂપણ અને સ્વમાર્ગમાં તેના ઉપદેશની આવશ્યકતા બતાવી છે. 10મો શ્લોક. અહમ નિરોધધોરોધેન નિરોધ પદવીગત નિરોધધાતાના તુરોધાય નિરોધમ વર્ણયામી તે. હું નિરોધ વડે નિરોધ છું અને નિરોધ પદવીને પામેલ છું. જે નિરોધના અધિકારી છે તેના નિરોધને માટે આ નિરોધ તને વર્ણન કરું છું. આચાર્યજી પોતાના અનન્ય ભક્તને આજ્ઞા કરે છે કે એવો પૂર્વોક્ત ઉત્તમ નિરોધ મને પ્રાપ્ત થયો છે જેથી તારી આગળ આ નિરોધનું વર્ણન હું કરું છું. તે એટલા માટે કે આવા નિરોધના જે અધિકારી જીવો છે તેને તારા દ્વારા નિરોધ પ્રાપ્ત થાય. આમ કહી એમ સૂચવી કે આ પ્રભુ કૃપામય પુષ્ટિમાર્ગમાં પ્રપંચની વિસ્મૃતિ થઈ પ્રભુમાં અંતઃકરણનો નિરોધ થવો એ જીવ પોતાના પ્રયાસથી કરી શકતો નથી.
જેને પ્રબંધની વિસ્મૃતિ પૂર્ણ થઈ નિરોધ પ્રાપ્ત થયેલ છે તે દ્વારા નિરોધ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે ઉદ્ધવજીને નિરોધનું દાન પ્રભુએ પોતે ન કર્યું, પણ ગોપીજન પાસે તેમને મોકલ્યા. એ ગોપીજનો જ ઉત્તમ નિરોધ પામેલા હોવાથી તેઓ ભક્તિ માર્ગમાં પરમ ગુરુ છે અને તેમની કૃપાથી નિરોધ સિદ્ધ થાય છે. 11મો શ્લોક. હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે તે નિરુદ્ધાસ ત એવાત્ર મોદમ આયાંત્ય હર્નિશમ. જે જીવોને હરિએ છોડી દીધા છે તેઓ નિરંતર ભવસાગરમાં મગ્ન છે, આસક્ત છે. અને જે નિરોધ પામેલા જીવો છે તે નિરંતર ભગવત વિષયમાં મગ્ન રહેલા છે. જે જીવો આ સંસારમાં એટલે અહંતા મમતાવાળા આ સંસારમાં જ ગૂંથાઈ રહેવામાં મજા માને છે તેઓને પ્રભુને છોડી દીધો છે એમ જાણવું. અને પ્રભુએ જેના અંતઃકરણ પોતામાં રોકી રાખેલા છે એવા નિરોધ પામેલા જીવો સંસારની બાબતમાં વિસ્મૃતિ થયેલા અને ભગવદ્ વિષયમાં મગ્ન રહેલા હોય છે. જે જીવોનો નિરોધ ભવિષ્યમાં થવાનો સંભવ હોય છે તેઓ જો કે ભગવદ્ વિષયમાં હાલ મગ્ન ન છતાં અને સંસારમાં ગૂંથાયેલા હોવા છતાં તેમનું મન સંસારમાં રહેલું હોતું નથી, પણ પોતાની સ્થિતિ માટે અધરી આવવાથી દ્રઢતાની ખામીના લીધે તેવી હોય છે તેઓ સત્સંગ મળતા નિરોધના રસ્તે ચડી શકે છે. પરંતુ જે સંસારમાં જ પૂરેપૂરા મગ્ન છે અને જેમનું ભગવદ્ ગુણગાન તરફ કશું વલણ નથી તેઓને ભવિષ્યમાં પણ નિરોધની પ્રાપ્તિ થવી દુર્લભ છે, કારણ કે તેઓ ભગવાનથી છોડાયેલા છે, જેથી સંસાર પ્રવાહમાં કલ્પ પર્યંત અથડાયા કરે છે. 12મો શ્લોક. સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણા હિતાય વય કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. સંસારાવેશ દુષ્ટ ઇન્દ્રિયોના હિતને માટે વિરાટ પુરુષના ઈશ શ્રી કૃષ્ણને વિશે સર્વ વસ્તુ યોજવી. જેઓનો નિરોધ થયો નથી પરંતુ ભવિષ્યમાં નિરોધ પ્રાપ્ત થઈ શકે તેવા અધિકારવાળા જે મિશ્ર પુષ્ટ જીવો છે તેઓને નિરોધની પ્રાપ્તિ થવા માટે ઉપાય બતાવ્યા છે. સંસારમાં ગૂંથાયેલા દોષ પામેલી ઇન્દ્રિયોને બળાત્કારથી સંસારમાંથી ખેંચી પ્રભુમાં જોડવાથી ઘણી મુદતના અભ્યાસને લીધે તે ઇન્દ્રિયો પૂરી રીતે સંસાર છોડતી નથી, માટે તેમના ખરા હિતના ઉપાય તરીકે તેમના પર બળાત્કાર કરવો નહીં, પણ જે વસ્તુમાં ઇન્દ્રિયોની આસક્તિ લાગેલી હોય તે વસ્તુ સહિત ઇન્દ્રિયોને પ્રભુમાં જોડવી, જેથી ઇન્દ્રિયોને વસ્તુનો ત્યાગ કરવામાં બળાત્કાર ન થવાથી પોતાની રાજી ખુશીથી તે ઇન્દ્રિયો હાલ તરત મમતાવાળી વસ્તુ સહિત પ્રભુમાં લાગે છે. પછી જેમ જેમ પ્રભુમાં પ્રેમ વધતો જાય તેમ તેમ તે વસ્તુમાંથી પ્રેમ ઘટતો જઈ છેવટે પ્રભુમાં પૂર્ણ પ્રેમ અને તે વસ્તુની પૂર્ણ વિસ્મૃતિ થઈ જઈ નિરોધ દશા પ્રાપ્ત થાય છે. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.